ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीं यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुस्सरासुरगणाः देवाय तस्मै नमः। अथ सप्तमोऽध्यायः। श्रीभगवानुवाच मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा ज्ञास्यसि तच्छृणु ज्ञानं तेऽहं सविज्ञानम् इदं वक्ष्याम्यशेषतः यज्ञात्वा नेह भूयोऽन्यत् ज्ञातव्यमवशिष्यते। मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेति तत्त्वतः। भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इति यं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्याम् प्रकृतिं विद्धि मे पराम् जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवः प्रलयस्तथा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय। मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशिसूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दखे पौरुषं नृषु। ईशावास्यम् इदगुं सर्वं यत्किंचित जगत्याम जगत। આખું જગત છે એ ઈશ્વરમય છે, ઈશ્વરથી આચ્છાદિત છે, એટલે કે ઈશ્વર બધી જ જગ્યાએ છે, એવરીવેર. ભગવાન જેને કહેવાય આપણે, એ આખા જગતમાં કણે કણમાં વ્યાપ્ત છે,
એવું આપણે વર્ષોથી સાંભળતા અને કહેતા આવ્યા છીએ કે ભગવાન તો કણે કણમાં છે, નાના હતા ત્યારથી. પણ કણે કણમાં ભગવાન કેવી રીતે છે એ ભગવાનના શ્રીમુખથી સાંભળીએ તો ખ્યાલ આવે. કારણ કે વેદ પણ ભગવાનનો શ્રીમુખ જ છે, અને ઉપનિષદ તો ઠીક છે, વેદ તો ભગવાનનું છે, ભગવાનના નિશ્વાસ રૂપે પ્રગટ થયા છે. ભગવદ્ ગીતા પણ ભગવાને આવીને ગાય છે. તો ભગવાનના પોતાના જ મુખારવિંદથી એક ઘટનાનું વર્ણન સાંભળીએ તો કેટલું સરસ મજાનું બને. તો અહીંયા શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી ભગવાન ઉવાચ, એ ભગવાન છે એને પરા અને અપરા એવી બે પ્રકૃતિની વાત કરી. અપરા પ્રકૃતિ એટલે જડ પ્રકૃતિ, અને પરા પ્રકૃતિ એટલે ચેતન પ્રકૃતિ. ચેતન એટલે જીવ. હવે આ બંને પ્રકૃતિ કોની છે? ભગવાન કે મારી છે. અપરેય મિતઃ તું અન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ. મન બુદ્ધિ અહંકાર એવ ઇતિયમ અષ્ટધા ભિન્ના મે પ્રકૃતિ ઇયમ ઇયમ તુ અપરા ઇતઃ અન્યામ યયા ઇદમ જગત ધાર્યતે. આ આખી અપરા પ્રકૃતિથી જુદી જે છે એને પરા પ્રકૃતિ કહેવામાં આવે છે, અને એનું નામ છે જીવભૂતામ. આ જીવરૂપા જે પ્રકૃતિ છે ને એ મારી પરા પ્રકૃતિ છે. મહાબાવો, મહાબાવો એટલે જેના હાથ વિશાળ છે, તે સહસ્ત્ર મહાબાવો પણ હતા. રાવણની 20 ભુજાઓ હતી. આ મહાબાવોનો મતલબ શું થાય? મહાબાવો એટલે હાથ એક જ જગ્યાએ રહીને કામ ઘણું બધું કરે. હાથ જાય નહીં ક્યાંય, કામ ઘણું કરે. કૌરવ અને પાંડવોની સેનાનું મેનેજમેન્ટ કોણ કરતું? એક જ વ્યક્તિના હાથમાં હતી, અર્જુનના હાથમાં. મહાબાહો. મહાબાહો કોને કહેવાય? ઉભા રહ્યો, હાથ આમ લાંબા કરો તો જેના હાથ ઘૂંટણ સુધી એમને એમ પહોંચી જાય એને મહાબાહો કહેવાય, અજાનબાહો. અને જેને તીર કામઠું બરાબર હલાવવું હોય ને એના હાથ બહુ લાંબા જોઈએ, બહુ જ લાંબા. એટલે અર્જુન બાણાવાળી. એટલે એનામાં ભગવાને પ્રકૃતિએ પહેલેથી શરીર જેવું બનાવ્યું તેનું કે તીર ચલાવવું હોય, જેટલા હાથ લાંબા હોય ને એટલું લાંબુ ખેંચાય. તો એટલે કહે છે કે મહાબાહો યેદમ ધાર્યતે જગત. જેમ હાથ એક જગ્યાએ રહીને અનેક કામ કરે એમ આ આખી જે પ્રકૃતિ છે, આખું જે જગત છે એ આ મારી જીવ પ્રકૃતિથી જીવરૂપા પરા પ્રકૃતિ અથવા ચેતન, ચેતન પ્રકૃતિ. એક જળ પ્રકૃતિ અને એક ચેતન પ્રકૃતિ. તમે ગયા વખતે વાત કરી હતી ચેતન પ્રકૃતિ અને જળ પ્રકૃતિમાં ફરક શું છે? તો કે અપરા પ્રકૃતિ જે અષ્ટધા છે અને પરા પ્રકૃતિ છે એક ચેતન છે, જેને આપણે જીવ કહીએ છીએ. જીવાત્મા, જીવાત્મા અને પરમાત્મા. પરમાત્માજી પોતાને ઇન્ટ્રોડ્યુસ કરે ને અત્યારે બે જ વાત કરી છે કે મારી આ બે પ્રકૃતિ છે. એટલે હું જે અત્યારે આપણને થાય છે, અત્યારે હું આ છું, હું આ છું, હું આ છું, એ જીવાત્મા. મેં તમને પૂછ્યું ને કે કેમ કોઈ દિવસ આને હું છું એવું ન થાય? બસ અપરા. તો તમારી અંદર હું છું એવું થાય છે, અને હું શું છે, શું થાય તમને? હું છું પણ તમારી ઓળખાણ બહુ નેચરલ ઓળખાણ શું તમારી? સ્ત્રી છું, પુરુષ છું, આ તમારી નેચરલ ઓળખાણ છે ને. આત્માની વાત તો આવશે આગળ જતા, બહુ હાઈ લેવલની વાત છે. પણ શરૂઆત આપણે ગ્રાઉન્ડથી કરીએ, ગ્રાઉન્ડ લેવલથી. આ આપણી ઓળખાણ છે. બસ આ ઓળખાણ જે આપણી છે ને કે હું શરીર છું. અચ્છા, એક પ્રશ્ન આપણે કરી પ્રશ્ન કે ભાઈ હું શરીર છું, તો આ જે શરીરમાં હું પણ થાય છે બધાનું, એ હું પણ બધાનું અલગ અલગ છે. કોકને કેવું થાય છે હું સ્ત્રી છું એનું હું પણ થાય છે, અને બીજાને હું પણ કેવું થાય છે હું પુરુષ છું એવો અનુભવ થાય છે. આ પરા પ્રકૃતિમાં આ ફરક તો છે જ. બધા જીવાત્માઓ છે ને એમાં ડિફરન્સ તો કરો છે. પણ કેવા પ્રકારનો ડિફરન્સ છે? તાદાત્મ્યને કારણે ડિફરન્સ છે, ઉપાધિ ડિફરન્સ છે. બંનેની ઉપાધિ અલગ અલગ છે, એટલે બંનેનો ઈગો અલગ અલગ છે.
આ જે અહંકાર છે ને એ બહુ મોટી ઘટના છે. આપણા આખું જે જીવન ચલાવનારું છે ને આપણી અંદર એ અહંકાર છે. આ હું પણ જે શરીરમાં થાય છે ને દેર ઇઝ કોલ્ડ અહંકાર. હું છું. હવે હું છું તો ખરેખર આત્મામાં પણ હું છું, તેની ચર્ચા નથી કરતા. માત્ર જીવના રૂપે હું છું, પણ તમે ખાલી જગ્યામાં કંઈક તો ભરો જ છો. ખાલી હું છું એમ કોઈ દી કહેતા જ નથી. એક જ વખત તમે બોલો છો હું છું એવું. ક્યાં બોલો છો ખાલી હું છું એવું? સ્વામીજી પૂછે ત્યારે. અને વ્યવહાર કરો ત્યારે આગળ રહેજો હું છું. એ તમારી હું સ્ત્રી હોય, પુરુષ હોય, ભાઈ હોય, બેન હોય, કર્મચારી હોય, ગમે તે હોય, નામ ને રૂપ પ્રસાદ તમારું તાદાત્મ્ય છે. એ જીવ છે. એટલે ખરેખર તો જો ભગવાન ચેતન છે અને જીવાત્મા પણ ચેતન છે, તો બંને ચેતનમાં ફરક શું છે? ચેતનમાં તો ફરક હોય નહીં કંઈ, પણ ફરક છે. આપણી જે જીવાત્મા પ્રકૃતિ છે એ અવિદ્યાજનિત છે, અને ભગવાનની માયાપતિ, માયાથી જુદો. એ એમાં તાદાત્મ્ય નથી કરતો કે આ હું છું એમ નથી કહેતો ભગવાન, કારણ કે એની પાસે જ્ઞાન છે, આપણી પાસે જ્ઞાન નથી. એટલે કહેવાય કે જેની પાસે જ્ઞાન હોય ને ભગવાન જ થઈ જાય. કારણ કે જ્ઞાન તો ભગવાન પાસે છે. તો ભગવાનનું જે ફિઝિકલ શરીર આપણે જે જોઈ છે એને ભગવાન કંઈ હું ન કહે. ભગવાન તો શું કે મત્તા પરતરણ નાન્ય, આગળ જે હમણાં જ કહે છે હા કે મારાથી જુદું કાંઈ છે જ નહીં, અને આ બધું મારામાંથી પ્રગટ થયું. અને આપણે શું કહીએ? તમે જો આ હું છું તમને એક શરીરમાં થાય છે, એ કેટલું બધું ફની છે. આ શરીર સાથેનું તાદાત્મ્ય એ જીવાત્મા માટે શક્ય છે, આના માટે નથી. શું કામ? કારણ કે જડ છે, અપરા છે. આપણી અંદર આપણે જેને હું કહીએ છીએ એ પરા પ્રકૃતિ છે. ભગવાન કે આ બે મારી છે. પરાચૈવા પરાચ યદમ ધારે તે જગત. શું કામ ખબર છે? આ જગત છે એનું ધારણ કરે છે, તો મારી આ બંને પ્રકૃતિ જગતને ધારણ કરું છું. મારી જીવભૂતા પ્રકૃતિ છે ને એ ચેતન પ્રકૃતિથી આખા જગતનું ધારણ કરું છું. કેવી રીતે? તો કે જગત શું કામ બન્યું? શેમાંથી બન્યું? તો કે ભાઈ જીવના કર્મ અને ભોગ જે છે, એક ભોગ અને મોક્ષ. તો ભોગ અને મોક્ષ કોના માટે? પરા પ્રકૃતિ કે અપરા? પરા પ્રકૃતિ જીવ માટે. અપરા તો જળ છે. તો પરા પ્રકૃતિ જીવ છે, એનાથી હું આખું જગત ધારણ કરું છું, એટલે એનાથી હાલે છે જગત. આપણા કર્મથી જગત ઉત્પન્ન થયું છે, અને કર્મ પૂરા થતાં જ શાંત થઈ જશે. કે ભગવાનને ટાઈમ પાસ કરવા થોડું ઊભું કર્યું છે કે જગત એકાકી ન રમે, એના માટે નથી. એટલે અહીંયા કહે છે કે ભાઈ આ જે આ પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ બધા જ 8 પ્રકારને વિભાજિત કર્યા. એમાં જે ચેતન, એમાં એવું છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારે ચેતન તત્વનો જેટલો ભાગ રોક્યો હોય, કારણ કે મન, બુદ્ધિ, અહંકાર તો ક્યાંક તો છે જ, તો એ જેટલો ભાગ એને રોક્યો છે એ એટલા ભાગને શું કહેવાય? જીવ પ્રકૃતિ. પણ જીવ પ્રકૃતિ અને પરમાત્મા પ્રકૃતિમાં ફરક એક જ જગ્યાએ છે કે જીવ પ્રકૃતિ અવિદ્યાથી ઢંકાયેલી છે, પરમાત્માનું ચેતન છે અવિદ્યાથી મુક્ત છે. તો એ વાત કરી ભગવાને. હવે આગળ ચાલી જઈએ. આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ આપણે જોઈ હતી. મેં એટલે મારી એટલે આપણે અંદર જે હું પણ થાય છે કે આ મેં કર્યું, આ મેં કર્યું, પછી બીજું થાય મારા પણ, આ મારું છે, મારું છે. તો શું કામ કહે છે કે તમે બંને મૂકી દો? હું અને મારું એ તો મનના છે કારણ. સમજાય આ વાત ભજનની? હું અને મારું એ તો મનના છે કારણ પાનભાઈ, ઈ મન જ્યારે મટી જશે. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. શું કામ બધા આપણને કહે છે કે અહંકાર મૂકો, અહંકાર ન કરો, અહંકાર શું કામ ન કરો? સાચો નથી એટલા માટે. તમે જ્યાં હું પણ કરો, ધારો કેમ કે શરીરમાં તમે હું પણ કરો, તો શરીર તો અપરા પ્રકૃતિ જળ છે. તો આ શરીરમાં અપરા પ્રકૃતિ છે એ ભગવાનની છે. આ તમારી અંદર હું પણ થાય છે એ ભગવાનનું છે. તો બોથ આર બિલોંગ્સ ટુ ભગવાન ઓનલી. આખું જગત ભગવાનનું છે. આ સમજવા માટે અહીંયા ભગવાનનું આ એક્ઝામ્પલ સમજવા જેવું છે. તો આ હવે અહીંથી શરૂ શું થાય છે ખબર છે? 7મા અધ્યાયથી ભક્તિ યોગ. ભક્તિની શરૂઆત ક્યાંથી થાય ખબર છે? અહીંયાથી. પક્વ ભક્તિ.
પક્વ ભક્તિ એટલે શું? સમજદારી પૂર્વકની ભક્તિ, દેખાદેખીની ભક્તિ નહીં, સમજદારી પૂર્વકની ભક્તિ, કે બધું ભગવાનનું જ, હું પણ ભગવાનનો જ. આ જ્યારે સમજાય ને ત્યારે જીવનમાં સ્વીકારની વૃત્તિ આવે, ટ્રીમેન્ડસ સ્વીકાર આવે. અને ભક્તનું પહેલું લક્ષણ છે સ્વીકાર. એટલે ભગવાન આ જે શીખવાડે છે આપણને, જે કહેવા માંગે છે એમાંથી આપણે શું અર્થ તારવીએ છીએ ને એ આપણે બીજા કરતાં ડિફરન્ટ આપણને બતાવે. વોટ યુ ટેક આઉટકમ ફ્રોમ ધીસ આઈડિયા. ભગવાન એમ કે બંને પ્રકૃતિ મારી છે, તો હું પણ અને મારા પણ એ બંને ભગવાનનું છે, મારે કરાય નહીં, સેપરેટ ન કરાય. તો હવે ભગવાન આગળ કહે છે બંને પ્રકારની પ્રકૃતિને સંપૂર્ણ ભૂતોનું કારણ. ભૂત શબ્દ શું કામ વાપરે? સંસાર એટલે શું? કોઈક મહાત્માને પૂછવામાં આવ્યું, અખાનંદજી મહારાજ એક્ઝામ્પલ આપ્યું કે સંસાર એટલે શું? હા, હંમેશા નામ ઉપર જવું. સંસાર, સરતી, વહતી, વહી જાય છે, એનું નામ સંસાર. અત્યારે બધું એકદમ સરસ મજાનું લાગે, ધીમે ધીમે બધું ધોળાવવા માંડે, એટ્રેક્શન ઉતરવા માંડે. નવી ગાડી હોય, નવા લગ્ન ત્યાં હોય, નવું મકાન હોય, બધું નવી નવી નોકરી હોય, બધું એટ્રેક્ટિવ હોય. ગવર્મેન્ટ જોબ, બધું એટ્રેક્ટિવ હોય. જેમ જેમ સમય જાય, દેટ ઇઝ કોલ્ડ संसार. कोई महात्मा ने पूछा कि महाराज संसार किसको बोलते हैं? तो कि जो किसी के हाथ में ना आए ना वो संसार है. हाथ में ना आए, वही जाए, આયલા જાય, વહતી વહત સમસરતી. સંસાર શબ્દ આવે ને તરત એના શબ્દના અર્થમાં માઇન્ડ જવું જોઈએ આપણું. વહે, આ સમય છે ને, ટાઈમ, એ બહુ મોટી ઘટના છે. સંસાર તરફ ન જવાનું એકમાત્ર કારણ છે સમય. બધું પસાર થઈ જાય બધું, એટલે પછી તમે ગમે તેનું મેળવો, શું ફરક પડે? મળે ને છૂટી જાય. તો આ જે સંસાર છે એ સંસાર હવે આપણે સમજીએ છીએ કે ભાઈ આમાં ક્યાંય કોઈ પકડ કરવા જેવું કાંઈ નથી, કરાય નહીં. પકડ કરવા જેવું કાંઈ જ નથી. પકડ કરશો તો પકડાઈ જશો. જવા દો, બધું વહી જશે, જોનારો માત્ર રહી જશે. બધું વહી જશે, જોનારો માત્ર રહી જશે. એ આપણે સમજવાનું આના પરથી. એતદ યોનિની ભૂતા. હવે એમ કહે છે ભગવાન કે આનું કારણ શું? બંને પ્રકૃતિનું, પરા અને અપરા. કારણ શું? એતદ યોનિની ભૂત. જો ભૂત શબ્દ મેં પૂછ્યો તો ભૂત એક છે પંચમહાભૂત, અને બીજું ભૂત એટલે જે ન હોય તોય દેખાય. અને બીજો ત્રીજો ભૂતનો શું અર્થ થાય ખબર છે? ભૂતકાળ, કાળથી રિલેટેડ હોય તે. વર્તમાન કાળ, જેટલું વર્તમાન કાળ છે બધું શું થઈ જાય છે? ભૂત. બધું ભૂતકાળ થઈ જાય છે. તો કે આ સંસાર કે જે જગત દેખાય છે એ નવો કબાટ બનાવો અને ફર્નિચર બનાવો તો ફોટા પાડવાનું મન થાય આપણને. હવે આ જો બધું કે નવું જ બનાવ્યું હતું અમે, તો કેવું આમ, આહા, ટેબલ બને પછી કેટલા દિવસ તો જોઈ કે વાહ વાહ કેવા સરસ ટેબલ બની. ઉપર બનાવ્યા કે આહા કેવું સરસ ટેબલ. ઠીક છે, હવે બધું, હવે બીજું શું? હવે પૂરું થઈ ગયું, હવે શું? દેટ ઇઝ સંસાર. તો કે આવો જે સંસાર છે એતદ યોનિની ભૂતાની સર્વાણી ઇત્યુપધારય, સર્વાણી ઇતિ ઉપધારય, ઇતિ ઉપધારય. એવું સમજ. ઉપધારય એટલે પ્લીઝ બી અન્ડરસ્ટુડ. તું આ સમજી લે. શું સમજી લે? સર્વાણી ભૂતાની, આ બધા જ પ્રકારના પંચમહાભૂત એટલે કે આ પરા અને અપરા એ બંને છે. એતદ યોનિની, આ બંને પ્રકૃતિથી ઉત્પન્ન થવા વાળું જે કંઈ છે એ ક્યાંથી ઉત્પન્ન થાય છે? બધું શેમાંથી ઉત્પન્ન થાય છે? અહમ કૃષ્ણસ્ય. આ બંને પ્રકૃતિ મારામાંથી ઉત્પન્ન થાય છે. એટલે ભગવાન જે જીવ બન્યો છે અને એ જ ભગવાન અવિદ્યાથી આચ્છાદિત છે એટલે જીવ કહેવાય. અને એ જ ભગવાન પાછું જગતે બન્યો છે. દ્રષ્ટા અને દ્રશ્ય એક જ ભગવાન દ્રષ્ટા રૂપે છે, એક જ ભગવાન દ્રશ્ય રૂપે છે. આ બધું મારામાંથી બન્યું છે, આ બધું મેં ઉત્પન્ન કર્યું છે. અહમ કૃષ્ણસ્ય, કૃષ્ણસ્ય, જો કૃષ્ણસ્ય નથી હો,
કૃષ્ણસ્ય, આ કૃષ્ણ કહીએ સકાર અને કૃષ્ણસ્ય એમાં ફર્ક છે. આ કૃષ્ણસ્યનો અર્થ થાય સંપૂર્ણ, ને ઓલો કૃષ્ણ કર્ષતી આકર્ષિત કૃષ્ણ, બરાબર. તો અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ, પ્રભવ ભૂભવ હોવું થવું પ્રગટ થવું, પ્રગટ થાય છે. કોમાંથી પ્રગટ થાય છે? શેમાં પ્રગટ થાય છે? અહમ મારામાંથી. તથા પ્રલય, પ્રલય એટલે શું? હાલો બહુ વિચાર કરો છો ને, કયો પ્રલય થવું એટલે શું? પ્રકર્ષેણ લીયતે ઇતિ પ્રલય. પ્રકર્ષેણ, કાંઈ શેષ બાકી ન રહે. લીયતે, લીન થઈ જાય છે. જેવી રીતે સ્વપ્ન આવે એ ક્યાંથી આવે? કોઈ જગ્યા છે? અને ક્યાં પાછું આવી જાય? આ જગત આવું છે, સ્વપ્ન જેવું. ભગવાન કહે સપનાનું જગત છે ને, એ મારામાંથી પ્રગટ થાય, હું એને જોઉં અને અંતે મારામાં લીન થઈ જાય છે. પ્રલય, ખૂબ સારી રીતે મારામાંથી જન્મેલું એતદ્યોનિની એતે પરાપરે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ લક્ષણ. જો ભગવાન શંકરાચાર્ય શબ્દ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, જેની ચર્ચા આપણે 13મા અધ્યાયમાં જોવાની છે. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, કુરુ કર્માણી, ધર્મ, ધર્મ અને કર્મ, એ બંનેમાં કર્તાપણું ક્ષેત્રજ્ઞ. અહીંયા જ્ઞ છે એ બે રૂપમાં છે. એક કર્તાના રૂપમાં પણ છે અને જ્ઞ રૂપ છે જ્ઞાતાના રૂપમાં પણ છે. જ્ઞાતા એટલે સાક્ષી. એની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ. અત્યારે બે જ ટોપિક ચાલે છે, જીવ અને જગત. જીવ, જગત અને ઈશ્વર, આ ત્રણનો જવાબ મળે ને તો તમારું જીવન બદલી જાય. આ જવાબ નથી આપણી પાસે. જગત કેવી રીતે હાલે છે ખબર જ નથી. આ તમારી અંદર જે હું થાય છે એ પરમાત્મા છે ક્યાં ખબર હતી? તમે એને બહાર ગોતતા હતા ને બહાર જ ગોતો. બહાર તો જગત છે ને, જગત તો માયાવી છે. જગત માયાવી છે, જગતમાં તો કાંઈ છે જ નહીં. અને જ્યાં ખજાનો છે એના વિશે તો આપણને ખબર જ નથી કાંઈ. એ જીવ. તો ભગવાન કહે છે કે ભાઈ આ તમારી જીવ અને જગતની બંને જે પ્રકૃતિ છે એ મારામાંથી પ્રગટ થાય છે. એટલે શું? આ બધાનું મૂળ શું છે? પરમાત્મા. એટલે એક વસ્તુ સમજી લેજો કે પરમાત્મા ક્યાંક બેસીને જગતને બનાવે ને એ વાત ખોટી છે. ભગવાન ક્યાં બેઠો છે? સ્વર્ગમાં. તો ભાઈ ભગવાન શું બનાવ્યું? પૃથ્વીલોક બનાવ્યો અને એક નર્ક બનાવ્યો. પોતે ક્યાં રહીએ છે? હા, તો આપણે તો સ્વર્ગમાં જ રહીએ ને. બધા આવું મોટું મકાન જેને બનાવ્યું છે એ પોતે ક્યાં છે? કે સ્વર્ગમાં રહીએ. તો ક્યારે ભગવાન સ્વર્ગમાં રહીએ? તો ભગવાને સ્વર્ગ જ્યારે નહોતું બનાવ્યું ત્યારે ભગવાન ક્યાં રહેતો હતો? તમે એમ કહો છો કે ભાઈ ભગવાને સ્વર્ગ છે, બરાબર, એમાં ભગવાન રહીએ અને ભગવાને બનાવ્યું આ જગત અને બીજું બનાવ્યું નર્ક અને પોતે ક્યાં રહીએ? સ્વર્ગમાં. તો હવે પ્રશ્ન છે કે જ્યારે સ્વર્ગ નહોતું ત્યારે ભગવાન ક્યાં બેસીને સ્વર્ગ બનાવ્યું? નર્કમાં. નર્કમાં. કેમ? તો હતું તો બે જ, સ્વર્ગ ને નર્ક. એને કહેવાય ફની ક્વેશ્ચન અને ફની આન્સર. ભગવાન સ્વર્ગમાં હોય તો નર્કમાં પેલા ભગવાન બેઠા હતા, ત્યાં બેસીને સ્વર્ગ બનાવ્યું. તો કે હશે, મને શું ખબર ને પપ્પા કે હશે કંઈક. છોકરો હજી મને એક પ્રશ્ન છે કે શું પ્રશ્ન? ભગવાન નર્કમાં શું કામ બેઠા હતા? ફની, ઇલોજિકલ. શું કહેવાય એને? ઇલોજિકલ, ચાઇલ્ડિશ થિંકિંગ. તમે એક પ્રશ્ન કરો ને જવાબ ધરાકો તમને ના આવડે તો ચાઇલ્ડિશ થિંકિંગ કેના કેમ છે? તો કે છે ભગવાન અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલયસ તથા. હવે જો ભગવાન છે ને એ નિમિત્ત અને ઉપાદાન કારણ બંને છે. એ વસ્તુ આપણે અહીંથી લીધી છે ગીતાજીમાંથી. બાકી તો ઉપનિષદમાં તો છે જ, ભગવદ્ ગીતામાં આપણે અહીંથી લીધી છે. ભગવાન નિમિત્ત કારણ પણ છે અને ભગવાન ઉપાદાન કારણ છે. નિમિત્ત કારણ એટલે ચેતન. ઘડો હોય, બરાબર, તો એ ઘડો જે છે એ કોને બનાવ્યો? કોણ કોણમાં ઇન્વોલ્વ છે ઘડો બનાવવામાં?
કુંભાર અને માટી, ચાકડો. તો આ બે, હા, આ બે બે તત્વો છે ને, પરા અને અપરા, અહીંયા છે. તમે જુઓ, કુંભાર રૂપી ચેતન છે એ જીવ પ્રકૃતિ છે, અને માટી ને ચાકડોની અપરા પ્રકૃતિ છે. આ બંને પ્રકૃતિ ભગવાન કે ફ્રોમ મી. તો હું જ પોતે નિમિત્ત પણ છું, અને હું પોતે જ ઉપાદાન છું. તો હવે જો બધું જ ભગવાનનું હોય અને બધું જ ભગવાન હોય, તો પછી આપણે મન કોને દેવાય? ખ્યાલ આવ્યો? આ સમજવા માટે છો, કોઈને કહેવાનું નથી. આપણે અંદરની વાત છે. ડોન્ટ સે ટુ એનીબડી, કારણ કે આ બહુ મોટું સિક્રેટ. કારણ કે આ તમને શું ખબર છે? આ જગતની અંદરનું જે આકર્ષણ છે ને, એ પાપનું આકર્ષણ છે. જગતનું આકર્ષણ છે ને, પાપનું આકર્ષણ છે. અને એ તમને શાંતિથી રહેવા નહીં દે. સંસારમાં રહેવું, તમારા જે ઓર્ડર હોય, તમારી જે ભૂમિકા છે એ કરો, બધું જ રાખવાનું, પણ અંદરથી સમજવાનું કે આ બધું વયું જશે. એવરીથિંગ વિલ ગો, બધું જશે. જો તમે એને સુખ માટે પકડ્યું અને વયું ગયું તો શું થશે? જેટલા તમે લોકોને નજીક આવવા દેશો ઇન્ટરનલી, ને એ જ લોકો જે નજીક આવેલા છે એ જ તમને દુઃખ આપશે. તો ભગવાન શું કામ આપણે દ્રષ્ટિ આપે છે? જેથી કરીને આપણે દુઃખી ન થાય. તમે જેમ આ કોઈક વસ્તુ છે તો આ ઉપયોગી છે, બરાબર ને? એમાં વાંધો નથી, ઉપયોગી, તમે ઉપયોગ કરો. પણ તમે જ્યારે એમ કહો છો કે આ નહીં હોય તો મારું શું થશે, તો ગયા પડ્યા છો. શું કામ? વયું જશે, વયું જવાનું છે. આ વાસ્તવિકતા છે કે નહીં? તો મને ખબર, આ માણસો બધા વાસ્તવિકતા જોવે તો પછી કાં સ્વીકારતા નથી? આટલા બધાના મૃત્યુ તમે જુઓ છો, કોરોનામાં ગયા, ઓમાં નજીકમાં ગયા, તો હવે અત્યારે જે નથી ગયા એ જ હશે ને. તો પછી આપણે અંદરથી જે દુઃખી થઈ, શું વિચારીને આ ન થવું જોઈએ, આ ન થવું જોઈએ, પણ બધાનું થયું છે તેનું થયું. આ માનસિકતા આપણે જો બનાવી લેશું તો દુઃખી નહીં થઈ. બાકી નરસિંહ મહેતાએ જગત છોડ્યું નથી. મીરાબાઈ જગતથી બહાર નથી ગયા, અહીંયા જ રહ્યા છે. પણ એને શું કર્યું ખબર છે? એની માનસિકતા બદલી નાખી. સુખ દુઃખ મનમાં ના આણીએ, ઘટ સાથે ને ઘડિયા રે, રઘુરાયના જડિયા રે. દેટ ઇઝ કોલ્ડ એક્સેપ્ટન્સ. તમે જુઓ આ બધા મહાપુરુષોના ભજનોની અંદર જ્ઞાન, એક્સેપ્ટન્સ. એ લોકોને કેમ આવેશ નહીં આવતો હોય? એક આવે આકર્ષણનો આવેશ, અને એક આવે વિકર્ષણ એટલે વિરુદ્ધનો. એક છે કામ અને એક છે ક્રોધ. એ બંને આવેશ શેમાંથી આવે ખબર છે? બહારના જગતને સત્યત્વ આપવાથી. તમે જોજો, આ બહુ મોટી ઘટના છો. આ તમને ભણાવું બીજું કંઈક છું, પણ આ સમજવાને કારણે તમારો આય વયું જશે. અમુક હોય ને, કોરોનાની દવા આવી છે કે તમે લેશો ને તો કોરોના નહીં, એની સાથે બીજા કેટલા 50 પ્રકારના રોગ ભાગી જાય છે. સ્વામીજી કહેતા તમારું પ્રમાણ કોણ છે? કે સ્વામીજી. આને શું કહેવાય? પોઝિટિવ થિંકિંગ. એક દવા લ્યો એમાંથી 50 રોગ વહી જાય. મને કે છે સ્વામીજી થોડું કે ખોટું બોલતા હોય. કોરોના હશે લ્યો તો 50 રોગ વહી જશે, ફેફસા સરખા થઈ જશે. હાઉ યુ થિંક ઇઝ એવરીથિંગ. ડર ડર ડર, ભય 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 રાખશો તમે કોઈ દી નહીં રહી શકો. પણ હવે ડર છે નો, ધેટ્સ ઓલ. ધારો કે હવે આટલા બધા લીધી છે, અને બધા વયા જશે તો પછી આવા લોકો વયા ગયા પછી જીવીને કરવું શું છે? થિંકિંગ એવરીથિંગ ઇઝ ફાઇન, કાંઈ થવાનું નથી, નથિંગ. કારણ કે હવે એવું થઈ ગયું છે કે માણસોને કોરોના થાય, માણસો મરતા નથી હવે. એટલે હવે બધું હળવાશ થઈ ગઈ, લાઇટ થઈ ગઈ, બધું કે થઈ જાય છે. માણસો 14 દિવસે પાછા આવી જાય છે, એટલે કે બહુ ચિંતાનું કારણ નથી, થઈ જાય છે. ઇટ્સ ઓકે, કમિંગ બેક. પણ અહીંયા સમજવાનું એ છે હાઉ યુ થિંક. આ બધું ભગવાનનું છે ને, ભગવાન ચલાવે છે. ભગવાન કે હું આ બંનેનું કારણ છું. એટલે હવે આનું જે અર્ક, આખા આટલા ચિંતન 6 શ્લોક ભગવાન જે કીધા ને, એનો એસન્સ અહીંયા આપે છે. અને એ એસન્સ આપણે સમજવાનો છે. જે મેં તમને પહેલું વાક્ય કીધું આજના ક્લાસનું, મત્ત પરતરમ નાન્યત
કિંચિદસ્તિ ધનંજય. જ્યારે પેલી વાત કરી કે અહમ કૃષ્ણસ્ય જગત પ્રભવ પ્રલય તથા, એને ઉત્પન્ન કરનાર, એનું મેનેજ કરનાર. તો હજી એ તો ભૂલે ગઈ, મેનેજમેન્ટ કોણ કરે? ઉત્પન્ન ભગવાન કરે, લય ભગવાન કરે, તો મેનેજમેન્ટ કોણ કરે? હા એમ નહીં, છે તો એક જ ભગવાન ને, નામ ત્રણ છે ને. હે તો ઉત્પન્ન ઈ કરે, બરાબર, અને નાશ ઈ કરે, તો હલાવે કોણ? ઈ જ ઉત્પન્ન કરી ચલાવે. તો ભગવાન જગત હલાવે છે, પણ આ વસ્તુ આપણે બીજા વ્યક્તિ ત્યારે વ્યવહાર કરીને ત્યારે ભૂલી જાય છે. એને ખબર નથી પડતી, આમ કરાતું હશે. કેટલી વાર સમજાયું છે, એમ સમજતી જ નથી. એમ જગતમાં સહેલામાં સહેલું તો આપણે સમજી જવાનું. બીજો વ્યક્તિ નહીં સમજે, નહીં સમજે, નહીં, એના માટે જ એનો જન્મથી ન સમજવા માટે. સમજેલો તો અહીં બેઠા ન હોય. સમજેલો વ્યક્તિ થોડો કઈ ઘરમાં આઈટમો બનાવે બેઠા ન હોય, બેઠા હોય, ભણતા હોય. સમજનારો વ્યક્તિ કોને કે ભણે, અને ભણવું જ નથી. 4 જણા ટીંગા ટોળી કરીને સ્કૂલમાં લઈ જાય, પહેલેથી ભણવું ન હોય. આ બધા આવે જ છે, ભણે નહીં કોઈ, ટીંગા ટોળી કરીને ભણાવવા લઈ જાય. નથી, એ જ અત્યારે જોવા મળે કે હવે શું ભણે કે મેં ટેબલ ને ખુરશી નારે ના, એ આ તો પહેલાથી ના નથી વિરોધ છે એની સાથે. મને કહેવાનો મતલબ છે, આ ભગવાન જે કહે છે એની પાસે બહુ મોટી વસ્તુ આપણે સમજવાની છે કે મત્તઃ પરતરમ, મત્તઃ પરતરમ, મારાથી જુદું કંઈ પણ કિંચિત ન અસ્તિ ધનંજય. હે અર્જુન, મારાથી જુદું કાંઈ પણ નથી. મહી સર્વમિદમ પ્રોતમ, મારામાં બધું જોડાયેલું છે. સૂત્રે મણિગણાઈવ, એક જ દોરો હોય અને એ દોરાની જે ગાંઠ હોય અને એ દોરામાંથી એક ઓલો બનાવેલો હોય મોતી જેવું. તો જેમ બધા મોતીડાઓ એક જ દોરામાં પરોવાયેલા હોય, એમ આખું જગત છે ને એ મારાથી જોડાયેલું છે. તો આ ભગવાનને સમજવાનો મતલબ છે જ્ઞાન, એક્સેપ્ટન્સ. જો તમે બધા લક્ષણો જુઓ જ્ઞાનીના, બધા આ જ છે. સુખ છે દુઃખ છે ન કોપી દાતા, સુખે દુઃખે તમે કૃત્વા લાભા લાભો જયા જયો. તમે જુઓ, ભલું થયું ભાંગી જાય સુખે બધું સ્વીકાર 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 સ્વીકાર. તો કામ મેનેજમેન્ટ કરનાર એ છે, પણ તમે એ ભૂલી જાઓ છો. માણસ સાથે વ્યવહાર કરો ને ત્યારે માણસને જુઓ છો, ભગવાનને ભૂલીને. પછી તો આવેશ આવે કે ના આવે. ભગવાનને જોઈએ તો આપણે બચી શકશું. એટલે ભગવાન કહે છે, તમને રહસ્ય બતાવું છું કે આ જગત છે મારાથી જુદું કંઈ પણ કોઈ બી પરમ નહીં હૈ. પરતરમ, મારા જુદું કોઈ કારણ નથી. આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ લાસ્ટ. હું અંતિમ કારણ છું. મારા સિવાય બીજું કોઈ ન અસ્તિ, કોઈ કારણ નથી. ઇદમ સર્વમ, આ સંપૂર્ણ જગત સૂત્રમાં મણિયો કે સદૃશ્ય મુજમે ગુથા હોવા હૈ. પ્રોતમ, જોડાયેલું છે, બધું જ છે. એટલે જો ભક્તિ યોગની શરૂઆત કરીને તો બધું જ ભગવાન છે, બધું જ ભગવાન છે. તો તમારા જીવનમાં બધી જ ઘટનાઓમાં ભગવાન છે. તમે શરીરમાં રોગ છે તો એ શોને કારણે છે? એમાં ભગવાન કેવી જ જુઓ? કોક બતાવે, હાલો મને. ભયંકર શરીરમાં તમને પેઇન છે તો શું ભગવાન કેવી જ જોવાનું એમ કયો તો? એમાં ભગવાન ક્યાં આવ્યો? પ્રારબ્ધ તો સમજી ગયો, ચલો તો થોડીક મને ખબર છે. પ્રારબ્ધ તો છે, પ્રારબ્ધ પ્રારબ્ધ છે. એમાં ભગવાનને કેવી રીતે મારે જોવું? મારા શરીરમાં પેઇન છે અને મને રોવું આવે છે, હા, પણ કેવી રીતે? હાવ પોઝિટિવ થાવ. પણ નહીં, એ તો ભગવાનની કૃપા છે. કેવી રીતે જોવાનું? દુઃખ હોય મને, તેમાં ભગવાનને કેવી રીતે જોવાનું? એ તો જગતનો નિયમ છે, એમ તમે જુઓ છો. ભગવાનને ઇન્ટ્રોડ્યુસ કેવી રીતે કર? હા, હું તો કેવું છું શેના માટે? તમને શરીરમાં કાંઈ પણ થાય છે, પેઇન થાય છે, વોટ ઇઝ ધ રીઝન? કારણ શું છે?
કર્મનું ફળ. બરાબર. કર્મ કોણ કરે છે? હું, જીવ. ફળ કોણ બનાવે છે? આપે કોણ છે? અચ્છા, તો ભગવાન ભૂલ ન કરી દેવું ન બને? વધારે પડતું આપી દેવું ન બને? આમે કે ને કે એકવાર મેં હા પાડી બધા માણસો મને જ કામ સોંપે છે. એટલે કે એકવાર મેં દુઃખ શું સહન કર્યું, એક આવ્યો તો વોટ્સએપ મેસેજ, एक दफा मैंने क्या दुख को सहन कर लिया, अब तो भगवान को भी दुखी दे रहे हैं कि ये तो सहन कर लेता है. અરે ભાઈ, તમારું દુઃખ તમારું શરીરનું કર્મ છે એ તમને જ આપે, તમારા સિવાય કોઈને ન જાય. એ ઝડપે સલાહ વ્યવસ્થા કોને કરી છે? ભગવાનને કરી છે. તો કર્મનું ફળ તમને મળે છે તો એમાં ભગવાન દાતા તરીકે છે. અને જો તમે બધું જ ભગવાન જોતો તો આ શરીર, આ તે બધું, ઇવન શરીરનું ફિઝિકલ પેઇન, આ ફિઝિકલ પેઇન માટેનું થિંકિંગ ક્યાંક જુદી રીતે કરવું પડશે. બહુ બહુ પ્રોબ્લેમ છે ફિઝિકલ પેઇન સહન. જિંદગીભર ભેગા રહેશું પણ ભોગવતા જ પડશે. એને જ કરવી પડે. દુઃખનો એક મેનેજમેન્ટ છે, પેઇન મેનેજમેન્ટ. જેથી સમજાશે ને તેથી એપ્લાઇડ થશે. દુઃખનું મેનેજમેન્ટ, પેઇન મેનેજમેન્ટ. હા, પેઇનનું મેનેજમેન્ટ. પેઇનનું મેનેજમેન્ટ છે, પેઇન જ્યાં છે ને ત્યાં એને લોક કરી દો. સૌથી પહેલાં સ્વીકાર. તમે રિજેક્ટ કરશો ને તો એ પેન વધી જશે. કારણ કે હવે તમે નક્કી નથી કરતા કે એમાં ફિઝિકલ પેન કેટલું, સાયકોલોજીકલ કેટલું. ફિઝિકલ પેન સામે જે અનબિયરેબલ છે તો તમે જીવી જ ન શકો, બેભાન જ થઈ જાઓ, જીવી જ ન શકો તમે. એટલે મતલબ કોન્શિયસ રહી ન શકો તમે. જ્યારે તમારું પેન તમારી લિમિટથી બહાર વયું જાય ને તો ચક્કર આવી જ જાય, તમને એ બેહોશ કરી જ દે. તો એનો મતલબ શું કે ભગવાનને કંઈક વ્યવસ્થા કરી છે. તમને જે પેન આપ્યું છે એ પેનનું મેનેજમેન્ટ કરવાનું પહેલું રીઝન એ છે કે તમે એ પેનને સહર્ષ સ્વીકારી લ્યો. નહીં તો મને પ્રશ્ન છે કે રામકૃષ્ણ પરમહંસ રાડાડી કરતા હોય, એને આટલું થતું હોય અને ચેલો કે હાલો સામે જે બધું કટ કરાય ને એમાં શું વાંધો હતો? એક્સેપ્ટન્સ હતો, એનો સ્વીકાર હતો. એટલે સ્વીકારને કારણે ફિઝિકલ પેન છે એ ફિઝિકલ બોડીમાં જ રહેશે, તમારા સુધી નહીં આવે. આપણી માનસિકતા છે ને પેન ન થવું જોઈએ, પેન ન થવું જોઈએ, પેન ન થવું જોઈએ, પેન ન થવું જોઈએ. એના કરતાં થોડુંક જુદું, બધા જુદું, આખી દુનિયા જુદો વિચાર કરો. ભલે થાય, ઇટ્સ ઓકે, થાય. કારણ કે આ બોર્ડર ઉપર પગ કપાયેલા કેટલાય સૈનિકો કેટલાય દિવસો તરફડતા હોય છે. તો પેન તો એ લોકોને હોય છે. તો એ લોકોની અંદર શું છે ખબર છે? દેશભક્તિ એટલી બધી તીવ્ર કક્ષાએ હોય છે કે એ પેનને પણ એ લોકો માથે ચડાવી દી. તમે એનો સ્વીકાર કરશો. આ લોકોને માથું દુખે, પછી એ લોકોને કંઈક એવું ફિઝિકલ પેન આવે, ભયંકર રડવું આવે, એટલું પેઇન આવે. એનું મેનેજમેન્ટ કરવામાં, ભગવાનને ઇન્ટ્રોડ્યુસ કરવાથી પેઇનને તમે સહન કરી શકો છો. અને સહન કરતાં 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 એની ટેવ પાડી દેશો ને, ઇટ્સ ઓકે. કારણ કે ઓલરેડી બધામાં તો હોય જ, આમ બહેનોમાં તો હોય જ કે પેન હોય ને તો એ કામ કર્યા જ કરે. તો એ લોકો પેનની બાજુ મૂકવાનો સ્વભાવ છે જ પહેલેથી એનો. પણ ક્યારેક ક્યારેક અનબિયરેબલ હોય. તો એક હું જોઉં છું કે પેનનું મેનેજમેન્ટ કરવા માટે એને એક્સેપ્ટ કરવાની વૃત્તિ તમે કરશો ને તો એ ટાઈમ પૂરતું હોય. મેં જોયું છે પેનનો ટાઈમ હોય, બસ સમય હોય ને એ સમય સુધી હોય. સમય પૂરો થાય ને વયું જાય. ઇવન એ શું કામ વયું જાય છે? કર્મનું ફળ છે એટલા માટે. જો તમે એને ફળ તરીકે પણ સ્વીકારતા હો ને તો ફળ હંમેશા નાશ પામે, પામે ને પામે. સફરજન ગમે તેટલું સારું લઈ આવ્યા હોય પછી 7 દિવસ પછી સફરજન નહીં ટકે. પેલા કરીને આપી દેવું, નહીં તો બધા જોવે કે હા પડ્યું છે, બહુ સરસ પડ્યું. કોણ કરે? ઓલી કરશે કે આ કરશે કે આપણે શું કરે, પડ્યું છે. 7 દિવસ પછી નહીં હોય. ફળ છે. ફ્રીજમાં રાખો તો કેટલા દી રાખશો તમે એને ફ્રીજમાં? આ તમારું પેન છે એ જાય, સમય જાય છે ને ભેગું જાય છે. સજા થઈ હોય તમારી તો સજા કપાઈ જાય છે. શરીરનું પેન પણ, દિવસો પણ, દુઃખદાયક દિવસો તમારા પણ જાય છે, વયા જશે. ઇટ વિલ પાસ ધ વે, બધું વયું જશે. હવે ખાલી સ્ટોરી રહી બાકી. આ સામે જેમ બેઠા ને એની સ્ટોરી કરું, મારી કરું છે હાવ મિથ્યા.
એ વર્ણન કરે, હું વર્ણન કરું, બે આમાં પછી હસીએ કે હા સારું, આ સપના જેવું છે. હવે એકવાર થયું હતું ને પછી વહી ગયું હવે તો કાંઈ નથી, બાજ ન બજે કા બાસ, કાંઈ છે નહીં, નથી ડૉક્ટર, નથી ઘટનાઓ, એ બધું જગતમાં બધું લીન થઈ ગયું. પણ હતું એ સમયે હતું અને એ સમયે થયું ને આવીને વહી ગયું. તો આપણે શીખવાનું એ છે કે આ બધું અંતે ચાલી જશે. મેનેજમેન્ટ, ધીસ કોલ મેનેજમેન્ટ. એમાં ભગવાનને ઇન્ટ્રોડ્યુસ કરતા શીખીએ, આપણે સ્વીકાર કરતા શીખીએ. નાના પેનને પણ, ભલે પેન હોય ને એ આખા શરીરમાંથી એક જ જગ્યાએ હશે, આખા બીજા શરીરમાં તો ક્યાંય નથી ને, બસ ભલે રહ્યું. ઓકે, આ હું શું બતાવું છું, પેનની સાથે આપણે રહેતા શીખી જશું તો એ પેન મને મારા જીવનમાં ક્યાંય આડું નહીં આવે. અને મેનેજમેન્ટ શીખી જ લેવું પડશે. હવે આ તો ખાલી તમને ફિઝિકલ પેનની વાત ને, સાયકોલોજીકલ પેનનું કહું છું. મનના સ્તરે તમારે થતા કોઈ અપમાન કરી નાખે કેવું પેન થાય. મારું તો કંઈ મૂલ્ય જ નથી ને, મારે તો સાવ હવે ચણા જેવી કરી નાખી છે ને, મને તો વાતમાં ઉતારી પાડવામાં આવે છે ને, અડધૂત કરવામાં આવે છે ને, મને કેવા શબ્દથી નવાજવામાં આવે છે ને, ઘરની આટલી મોટી વ્યક્તિ છું પણ મારું કોઈ છોકરાઓ હવે હાચવતા નથી. એનાથી ઉત્તમ કાંઈ ન હોઈ શકે. કારણ કે આપણો અંદરનો અહંકાર છે ને, એને બહુ મારની જરૂર છે. સાહેબ ને રિસ્પેક્ટ ને એની સામે હોય તો કંઈ વાંધો નહીં, એક્સેપ્ટ, સ્વીકાર લ્યો. અધ્યાત્મ જગતની અંદર નિંદાને પણ અલગ રીતે જોવામાં આવી છે. અધ્યાત્મ જગતની અંદર તમારા શરીરના પેનને અલગ રીતે જોવામાં આવે. એ શીખવા જેવું છે. આમ અખાનંદજી મહારાજનો પરમ પ્રસંગ વાંચો તો ખબર પડે કે મહાત્માઓ કેવી રીતે જીવનને મેનેજમેન્ટ કરે છે. તો આપણે આપણા લેવલથી કરીએ, એ બહુ મોટા લેવલથી કરી શકતા હોય, આપણે આપણા લેવલથી કરી, એમાં ભગવાનને પકડી રાખીએ. આ વયું જશે, જવાનું જ છે. શરીર પણ જશે, કે શરીર પોતે જ એક ગુમડું છે. સ્વામીજી કહેતા, જામનગરના સ્વામીજી, કે રાતના 2 વાગે ને ભયંકર આગ લાગી આંખમાં. આગ, તમે કલ્પના કરો, આંખ ખાલી આમ દુખે તો એને આગ લાગી આંખની અંદર. થોડીક વાર તો હવે જંગલમાં સ્વામીજી ક્યાં ઠેઠરી, એનો અનુભવ કહેતા હતા કે મને એવું ભયંકર પીડા પડી કે છટપટાણો. 2 વાગે કોને કહો, કારણ કે બધી વ્યવસ્થા સ્વામીજી રાખી જ નથી ક્યાંય. તો હવે મારા બધા પ્રયત્નો પૂરા થઈ ગયા ને કોઈને કહી શકો એમ નહોતો, અને ભયંકર આંખની પીડા. તો બેસી ગયો ખુરશીમાં, જોવા માંડ્યો કે શરીર છૂટે તો ભલે છૂટે, જોયા કરું. 7 મિનિટ કે 8 મિનિટ પછી પેન બેસી ગયું. કોઈ દવા નહીં, બીજો કોઈ ઉપાય નહીં, કાંઈ નહીં, બેસી ગયું પેન. દરેક વખતે સાંભળજો, દરેક વખતે તમે તમારા પેનને મેનેજ કરવાની જે તમારી શક્તિ છે ને, એને ડેવલપ કરી શકો છો. ડેવલપ દરેક વખતે દરેક એક્સપિરિયન્સ, એક એક્સપિરિયન્સ થયો પછી બીજો આવ્યો, ડેવલપ કરો. બીજો ગયો, ત્રીજો આવ્યો, ડેવલપ કરો. ધીમે કરતા તમે આ મહાપુરુષોની આ જે સ્થિતિ છે, રમણ મહર્ષિની એવું હતું, હાથમાં એને લ્યુકોમાં સરકાઉન્ટ શું કેવું કેન્સર નામ, આવડું મોટું નામ છે. એ કેન્સર થયું એના હાથમાં. પહેલી વાર કર્યું, બીજી વાર કર્યું, ત્રીજી વાર ના પાડી દે કે આવું નહીં કરવા દો, આને થયું પાછું, હવે નહીં થવા દો. કેમ? આ મારું નિમિત્ત છે જવાનું, લેટ ઇટ બી ધેર. તમે કલ્પના કરો કે આ માનસિકતા ક્યાંથી આવે. ભલે રહ્યું, મારું પ્રારબ્ધ છે, પસાર થઈ જશે, અને મારા શરીર છોડવાનું નિમિત્ત છે, કેન્સર છે. આ હું શું બતાવું છું ખબર છે? આ ભગવાન જ્યારે એમ કહે ને કે હું બધામાં છું, બધું મારું છે, તો એ વિચારથી આપણે આપણા જીવનમાં કેવી રીતે આને એપ્લાઇડ ફોર્મમાં આપણે લાવી શકીએ. પછી આપણું જીવન છે ને એમાં આવી અપડાઉન આવે. તમને કે ફિઝિકલ પેન તો ઠીક છે, હવે તમારા બધા માટે એમાં તો આવી ગયા, મોટા થયા છે, પણ ઇવન તમારું જે સાયકોલોજીકલ પેન છે ને, કોઈ માનતું નથી માનતું, તમારું કોઈ રહ્યું નથી, તમે સાવ એકલા થઈ ગયા છો, એ બધામાંથી પણ તમે બહાર આવશો. કારણ કે દરેક જીવ આમ એકલો જ છે, કોઈ દી કોઈને ભેગો છે જ નહીં. શું એટલે અહંકાર તો બેઝમાં છે, પણ મોટું કારણ છે કે આ ભગવાનને સમજ્યો નથી, એટલા માટે ભગવાનને, ઈશ્વરને સમજ્યા નથી. અને બીજું પ્રેક્ટિકલ કારણો ઘણા બધા છે, પ્રેક્ટિકલ વ્યવહારના કારણો ઘણા છે, અને સાયકોલોજીકલ કારણો ઘણા છે. આપણો અનકોન્શિયસ માઇન્ડ હોય એના એ કારણો ઘણા બધા છે આમાં ઇન્વોલ્વ છે. એ બધાને મુખ્ય બાજુમાં, પણ બધું ભગવાનનું છે, અને હું ભગવાનનો છું એવું વિચારશો તો બતાવશે કે બધું જ્યારે ભગવાનનું છે, બધું જ ભગવાન છે, તો પછી મારે જોવાનો સ્વભાવ પાડવો. નામ રૂપમાં બહુ જવું નહીં, કોઈના ગુણ દોષમાં બહુ જવું નહીં, અંતે તો બધું ભગવાન છે.
કોનાથી ફરિયાદ કરશો? તમે કોનાથી એટ્રેક્ટ થશો? આ બધું ભગવાન છે, ધેટ્સ ઓલ. અને છે કોનું? ભગવાન. આપણું તો કાંઈ નથી. એટલે આ બધું ભગવાનનું છે એમ અત્યારથી માની અને આપણે એમાંથી નીકળી જવું. કુંવરભાઈને મામેરું ભગવાન છે ને ભગવાન એનું પૂરું કરે. ભગવાન પૂરું કરે. વોટ યુ થિંક ઇઝ એવરીથિંગ. જગતની અંદર આવું બધું માલિપા આમ હાલે છે. એટલે જગત ભગવાનનું છે અને ભગવાન છે એના ઓર્ડર પ્રમાણે કર્મનો ઓર્ડર, ધર્મનો ઓર્ડર બધું ચાલે છે. બધું પોતપોતાની જગાએ બરાબર છે. સૂત્રે મણિગણા એવા મહી પ્રોતમ મારામાં ગુથાયેલું છે. એવરીથિંગ ઇઝ ઓકે ફોર મી. હવે ભગવાન અહીંથી પોતાની અલગ જગ્યાએ ભગવાન કેવી રીતે છુપાયેલા છે ને એ હવે ધીમે ધીમે બતાવવાની શરૂઆત કરે છે. કારણ કે આ બધું જોઈએ ને તો આપણે ભગવાનના પ્રેમમાં પડશું. જીવનની સૌથી મોટી ઘટના ભગવાનના પ્રેમમાં પડી. હવે એ ભગવાન બતાવશે કે જો હું કોણ છું, કેવો છું. એ ચર્ચા આપણે નેક્સ્ટ સેટરડેથી કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.